नमामि परं ब्रह्म पुरुषोत्तमाय श्री हरिकृष्णाय प्रणमाम्यहम्। नमस्ते सदा अक्षरं ब्रह्मधामम् श्री स्वामिनारायणाय नमामि। नमः गुरुचरणारविन्दं पवित्रम् श्रीयोगिराजम् ईशस्वरूपम्। नमस्ते प्रियं कर्मयोगिं महिष्ठम् साहेब श्री संत भगवन नमामि। શ્રી ઠાકોરજી મહારાજ અને શ્રી ઠાકોરજી મહારાજના સર્વ પ્રત્યક્ષ પ્રગટ અસ્તિત્વને સર્વ સ્વરૂપોને ફોરમતા ફાગણના આ દિવ્ય મહામંગલકારી અવસર સંત ભગવંત સાહેબજીના પ્રાગટ્ય મંગલના હૃદયના ભાવભર્યા વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ. વર્તમાન દેશકાળને અનુરૂપ પુનઃ એકવાર આપણે સૌ ડિજિટલ પ્લેટફોર્મ પર મળી રહ્યા છીએ. આ દિવસો દરમિયાન દેશ અને દુનિયાના અનેક મંડળોની જેમ આપના સત્સંગ મંડળમાં પણ સંત ભગવંત સાહેબજીના પ્રાગટ્ય મંગલના દિવ્ય અવસરે સાહેબજીના સ્વરૂપના મહિમાના વર્ણન, આપ સૌના જીવનમાં સાહેબજીએ જે કાર્ય કર્યું છે એની સ્મૃતિ અને એ નિમિત્તે આ દિવ્ય સત્સંગના લાભ આપ સૌ લઈ રહ્યા છો. આજે આ મંગલ અવસરે મને પણ આપ સર્વની સન્મુખ થવાનો અવસર પ્રાપ્ત થયો. એ ધન્ય ઘડી છે, ધન્ય ભાગ્ય છે એમ સમજું છું. કઠણ અને વિપરીત દેશકાળમાં પણ ભગવાનની અપાર કૃપાથી સત્સંગમાં સૌ સંતો, સાધકો, હરિભક્તોએ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન જે સત્સંગની વસંત ખીલવી છે એનો જ્યારે જ્યારે પણ વિચાર આવે છે ત્યારે આપ સૌ સંતો, સાધકો, અક્ષર મુક્તોના શ્રી ચરણોમાં હૃદયના ભાવ સાથે સહજ વંદન થઈ જાય છે, વારંવાર વંદન થઈ જાય છે. સત્સંગને કેવો સરસ પચાવ્યો છે આપ સૌએ. હરિભક્તો તો, સાધકો તો, સંતો તો સત્સંગની પોતાની પુખ્ત સમજના આધારે સ્થિર રહે, પણ આપણા યુવાનો, યુવતીઓ અને વિશેષતઃ બાળકો પણ જુઓ ને કેવા સત્સંગમય આ દિવસો દરમિયાન થઈ ગયા છે. સત્સંગની વસંત ખીલી છે. એ સાથે આ યુવાન દીકરા દીકરીઓ, બાળકો, કિશોર કિશોરીઓની તો જાણે કે સર્જનાત્મક શક્તિ પણ ભગવાનની સેવામાં, ભગવાનને રાજી કરવા માટે
કેવી સરસ મજાની ખીલી છે. આ સગળો પ્રતાપ મહારાજને સ્વામીની કૃપા, મહારાજ અને સ્વામીને ધારીને આ પૃથ્વી પર પ્રગટ થયેલા સર્વ ગુણાતીત સત્પુરુષોના સિંચન અને વર્તમાન કાળે આપણને જે સદ્ગુરુ સંતો પ્રાપ્ત થયા છે, સંત ભગવંત સાહેબજીનું દિવ્ય સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે, એમના પ્રેમ, એમની કૃપા, એમના આશીર્વાદનું જ ફળ છે. આજનો જે મહાપર્વ છે સાહેબજીના પ્રાગટ્યનો, એ અવસર સાહેબજીની સ્તુતિ કરવાનો છે, સ્મૃતિ કરવાનો છે. સાહેબજીના સ્વરૂપના જે કંઈ પણ આપણને દર્શન થયા છે, એ ભવ્ય દિવ્ય અલૌકિક સ્વરૂપના મહિમાના ગાન કરવાનો છે. સાચું કહું તો મનુષ્ય તરીકે આપણને જે 5 જ્ઞાનેન્દ્રિય પ્રાપ્ત થઈ છે, આપણે તો એની મર્યાદામાં રહીને જ આ ભગવાનના સ્વરૂપની ઓળખાણ પામી શકીએ એમ છીએ. અને જે કંઈ પણ માધ્યમ આપણને પ્રાપ્ત થયું છે લેંગ્વેજનું, ભાષાનું, એ દ્વારા જે કંઈ પણ આપણે અનુભૂતિ કરી એને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. પણ ભગવાન તો દયાળુ છે. આવી આપણી નાનકડી હાહા ગડથલને પણ આપણી બહુ મોટી સાધના માનીને સ્વીકારી લે છે અને પ્રસન્ન થાય છે. સત્સંગનું ફળ શું હોય? મોટામાં મોટું જો ફળ હોય સત્સંગનું, તો આપણા જીવનમાં ભગવાનનો આનંદ, જેને બ્રહ્મનો આનંદ કહો, સહજ આનંદ કહો, એ અખંડ વર્તતો રહે. એની અનુભૂતિ 24 કલાક થતી રહે. પરિસ્થિતિ, વ્યક્તિ, શક્તિ, સંજોગ આ હોય કે તે, પણ હંમેશા આપણા જીવનમાં એક સહજતા, એક સ્થિરતા અને સવિશેષપણે ભગવાનનો આનંદ અખંડ રહે. આવું ક્યારે સંભવ બને? શાસ્ત્રોએ ને ઋષિઓએ ને સાધકોએ ને સંતોએ, અનેક યુગ વિભૂતિઓએ, અધ્યાત્મદર્શીઓએ આ પ્રાપ્ત કરવાના અનેક માર્ગ પ્રતિપાદિત કર્યા છે. એમાંનો એક માર્ગ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગમાં જો સહેજ ભગવાનના સ્વરૂપના મહાત્મ્યની છાંટ ભળે, તો જેમ દૂધમાં થોડાક ટીપા મેળવણના મળ્યાથી અંતી જાતા દૂધમાંથી માખણ થાય છે, નવનીત થઈ જાય છે, એવું જ કંઈક આપણા જીવનમાં પણ પ્રગટ થાય. તો ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય શું છે? કેવું છે ભગવાનનું સ્વરૂપ? વિશેષતઃ આપણને જે ભગવાનનું સ્વરૂપ મનુષ્ય દેહ આકારે પ્રાપ્ત થયું છે, સાહેબજી સ્વરૂપે આપણે જેમને આપણા હૃદયસ્થ કર્યું છે, જીવનમાં સ્વીકાર્યું છે, એ સાહેબજીનું સ્વરૂપ કેવું છે? સાહેબજીના મંગલ અવસરે આપના મંડળના અનેક સંતો, અનેક હરિભક્તો, અક્ષરમુક્તોએ પોતાને જે અનુભૂતિ થઈ એની વાત કરી. આજે એ અવસર મને પ્રાપ્ત થયો છે, તો મને થયું કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં જે કહ્યું છે, એનો જ આધાર લઈને વાત કરીએ તો કેવું?
તો શ્રીજી મહારાજના વચનામૃત ગરડા પ્રથમ 27માં મહારાજ સ્વયં ભગવાનના સ્વરૂપના મહાત્મ્યની વાત કરે છે. એની કેવી દિવ્યતા છે, એની સરસ મજાની સમજ આ વચનામૃતમાં આપે છે. એના 2 જ ફકરા હું આજે વાંચવા ઈચ્છું છું. પહેલો ફકરો એ ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાવે છે, કહેતા આપણને જે પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ સાહેબજી ભગવાનના સ્વરૂપ રૂપે પ્રાપ્ત થયા છે, એમનું દિવ્ય સ્વરૂપ કેવું છે, એમનું મહાત્મ્ય શું છે, એમની સામર્થ્ય કેવી છે, એની વાત સ્વયં મહારાજના શ્રીમુખે આપણે સાંભળીએ. વચનામૃત મેં કહ્યું એ પ્રમાણે ગરડા પ્રથમનું 27. પછી શ્રીજી મહારાજ અર્ધઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રભાગ સામું જોઈ રહ્યા. મહારાજ એક ગંભીર વાત કરવા જઈ રહ્યા છે, બહુ મોટી વાત કરવા જઈ રહ્યા છે. અને પરાવાણી ઉચ્ચારતા પહેલા પોતે ચિંતનમાં પરવાયા છે. પોતાના નાસિકાના અગ્રભાગ સામું અર્ધ ઘડી સુધી જોઈ રહ્યા છે, એટલે ઘણો લાંબો સમય થયો. અને પછી બોલ્યા છે, પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, જેમ આપણને પણ છે, આપણે પણ ભજીએ છીએ, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. આ મુદ્દો છે. જે અખંડ બ્રહ્માનંદ, પરમાનંદ, સહજાનંદની વાત આપણે કરીએ છીએ, 8 પહોર 7 દિવસ અને આખું વર્ષ જીવન પર્યંત એ ભગવાનનો સહજ દિવ્ય પરમ બ્રહ્મ આનંદ સહજ રહે, એ માટેનો ઉપાય આ છે કે આપણા હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે, સાહેબજી અખંડ આપણા હૃદયસ્થ રહે અને એની અનુભૂતિ આપણને થતી રહે. એ કેવી રીતે થાય? તો એ થવાની જે સમજણ કેળવવાની, ભક્તિમાં સમજણનું જે મેળવણ ઉમેરવાનું, એની વાત મહારાજ કરે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે ને જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે. એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, કોના વતે? મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, આપણી આંખની સન્મુખ જે બિરાજમાન છે, સાહેબજી, જે આપણને ભગવાનના સ્વરૂપ રૂપે પ્રાપ્ત થયા છે, તે વતે જ થાય છે એમ સમજે. હવે જેમની આવી સામર્થ્ય હોય કે જેના
આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદયસ્તપણાને પામે, ચંદ્રમાની કળા વધે ઘટે, પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય, આવી ભવ્ય દિવ્ય સામર્થ્ય ને આવા આશ્ચર્ય કરવાની જેની તાકાત હોય, તો એ જ ભગવાનનું સ્વરૂપ મારી સામે જે કોઈ પણ સ્થિતિ, વ્યક્તિ, શક્તિ આવે છે એને વર્તાવનારા છે, એના પ્રેરક પ્રવર્તક છે. એ વાત માનવામાં ક્યાં કોઈ વાતની કમી રહી? આવા મોટા આશ્ચર્ય જે કરી શકતા હોય, તો મારી સામે આવનાર વ્યક્તિ જે રીતે વર્તે છે ને એનું આશ્ચર્ય મને થાય છે, તો એ આશ્ચર્ય ન કરનાર પણ આપણા સાહેબજી જ છે. આટલી એક સમજણ જો આપણા હૃદયમાં સ્થિર થાય, ભક્તિમાં ભળે, તો ભગવાન અખંડ આપણા હૃદયમાં નિવાસ કરીને રહે. અને જેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે, એને અખંડ આનંદ પ્રાપ્ત થાય. કેમ પ્રાપ્ત થાય? કારણ કે બીજા પેરેગ્રાફમાં મહારાજ સમજાવે છે કે જેની આવી સમજણ, એની સ્થિતિ કેવી થાય. તો એની સ્થિતિ સમજાવતા મહારાજ એમ કહે છે કે અને વળી પોતે એમ સમજતો હોય, જે ચાહે મારી પર કોઈ ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો કે ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે. જીવનમાં સમત્વ એ ઊંચામાં ઊંચો યોગ છે. એમ શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. યોગસ્થ કુરુ કર્માણી સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગમુચ્યતે. હે ધનંજય, તું યોગમાં સ્થિર થઈને કર્મ કરતું જા. યોગ એટલે જોડાવું. જે મહારાજ બીજા અર્થમાં કહે છે, આપણા હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે, એનો અર્થ એમ થયો કે આપણે ભગવાનની સાથે જોડાઈ ગયા, ભગવાન સાથે આપણો યોગ થયો, ભગવાનના પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપ સાહેબજી સાથે આપણો યોગ થયો. એ યોગ સહિત તું કર્મ કરતો જા. સંગ ત્યક્ત્વા ધનંજય, હે અર્જુન, પછી એ કર્મના પાશને તું છોડતો જા, એના સંગનો તું ત્યાગ કરતો જા, અને એના પરિણામ સ્વરૂપે સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા, સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, એને સમમાન. અને આવો જે યોગ સમત્વ છે, તે સમત્વમ યોગમુચ્યતે, એ ઊંચામાં ઊંચો યોગ છે. તો મહારાજ એ સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે જેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે, કહેતા આપણા હૃદયમાં જે ક્ષણથી સાહેબજી અખંડ નિવાસ કરીને રહે, ને ક્યારે રહે? જ્યારે અગાઉ આપણે વાંચી એવી સમજણ આપણી ભક્તિમાં ભળે, તો આપણી સ્થિતિ પણ આવી થાય, સમભાવ વર્તે. તથા જેને રૂપવાન એવી યુવાન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી, તેને વિશે તુલ્ય ભાવ રહે. તથા સુવર્ણનો ઢગલો હોય કે પથ્થરનો ઢગલો હોય, તે બેયને જે તુલ્ય જાણે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત, તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. તો આપણા માટે બે મુદ્દા મહત્વના. મહારાજે સાહેબજીનું દિવ્ય સ્વરૂપ કેવું છે એની ઝાંખી આ વચનામૃતમાં, આ પેરેગ્રાફમાં કરાવી. એ જ ભગવાનનું દિવ્ય સ્વરૂપ આ બધી જ સામર્થ્ય સાથે આપણને પ્રાપ્ત થયું છે. એક બીજી મારા અનુભવની વાત કરું. આ વાત સ્વયં પરબ્રહ્મ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં મનુષ્ય દેહધારી સહજાનંદ સ્વામી રૂપે કરી રહ્યા છે. તેમ છતાં પણ ભગવાનનો મહિમા તો આમાં મહારાજે શ્રીમુખે કયો,
એનાથી પણ મોટો છે. કેમ? આપને આશ્ચર્ય થશે. એટલા માટે કારણ કે ભગવાનનું એ પરબ્રહ્મ સ્વરૂપ આ પૃથ્વી ઉપર પધાર્યું છે, પણ એની સામે તો મનુષ્ય બેઠા છે, જેની સમજણ પંચ જ્ઞાનેન્દ્રિયોમાં જેટલી સમાય એટલી જ છે. અને ભગવાનનું સ્વરૂપ માત્ર પંચ જ્ઞાનેન્દ્રિયોથી સમજી શકાય એટલું નાનકડું, સરળ, સુલભ નથી. એનાથી અનેક ગણું પરાત્પર પર છે. પણ મહારાજ કૃપા કરીને જે ભક્ત સમુદાય, જે સંત સમુદાય પોતાની સન્મુખ બિરાજમાન થયો છે, એ મહત્તમ રીતે એના ઊંડાણને પામી શકે એવી સરળ ગુજરાતી ભાષામાં અને એવા ઉદાહરણો આપીને સૂર્ય ચંદ્રનું ઉદય થવું, ચંદ્રમાની કળા વધવી ઘટવી, પાળ વિનાના સમુદ્રનું મર્યાદામાં રહેવું, જળના બિંદુમાંથી એટલે કે વીર્યના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થવી વગેરે સર્વ પ્રકારના જેને આશ્ચર્ય મનુષ્ય માને એના કરનારા ભગવાનને માન્યા. પરંતુ આવા સામર્થ્ય કરતા પણ અનેક ગણા વર્ણનાતીત સામર્થ્ય ના ધારનારા ભગવાન છે, સાહેબજી છે. એ સાહેબજીનું દિવ્ય સ્વરૂપ છે. અને એને જો અખંડ આપણા હૃદયમાં ધારવું હોય તો આ એક મોટો સિદ્ધાંત શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો છે, જે પહેલો પ્રથમ સિદ્ધાંત, ખિલારૂપ સિદ્ધાંત છે, પાયાનો સિદ્ધાંત છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એ પ્રગટ પ્રત્યક્ષ દિવ્ય સ્વરૂપે સાહેબજીના રૂપે મને પ્રાપ્ત થયા છે, એવી જ સામર્થ્યના ધારનારા છે. તો સર્વથા સર્વમાં એ જ કરતા છે, એ જ પ્રેરક છે, એ જ પ્રવર્તક છે. એવી સમજણ જો અખંડ રહે તો આપણા હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે. અને જેના હૃદયમાં અખંડ ભગવાને નિવાસ કર્યો, ભગવાનની સાથે અખંડ અતૂટ નિરંતર યોગ જેનો સધાઈ ગયો, એને જીવનમાં સદાય સમત્વ છે, આનંદ છે, પરમાનંદ, સહજાનંદ છે. તો આજે સાહેબજીના શ્રી ચરણોમાં આ દિવ્ય મહિમાના દર્શન સાથે પ્રાર્થના કરવાના ભાવ કે ચક્ષુ સદાય નિરખે તારી છબી સમસ્તે, શ્રોત્રે સદાય ગુંજે સંત મહાત્મ્ય શ્રવણે, જીહ્વા થકી પ્રગટ હો ભક્તોના ગુણ તમારા, વંદન તને સમર્પણ જીવનને મન મારા. હે પ્રાણ પૂરનારા સાહેબ, હે દુલારા, વંદન તને સમર્પણ જીવનને મન અમારા. હે પ્રભુ, હે મહારાજ, હે સ્વામી, આજે આપ સાહેબજી રૂપે પ્રગટ થયા છો, કૃપા કરીને અમને પ્રાપ્ત થયા છો. તો હે સાહેબજી, આપનું જેવું છે તેવું દિવ્ય સ્વરૂપ, એનો મહિમા અમે સમજી શકીએ અને એ મહિમાને સમજીને સર્વમાં સર્વથા સર્વદા કેવળ આપ પ્રેરક પ્રવર્તક છો એવી દ્રઢ સમજણ સહજ જીવનમાં ઉતરે અને એ દ્વારા આપ હે સાહેબજી અમારા સૌના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહો. આપનું જ કાર્ય આપની જ રીતે
કેવળ આપની પ્રસન્નતા માટે કરતા રહીએ તેવી ભાવ પ્રાર્થના સાથે સાહેબજીના શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ વંદન પ્રણામ સહજય શ્રી સ્વામિનારાયણ છે. આપ સર્વ દિવ્ય અક્ષર મુક્તોને પણ આ મહામંગલકારી અવસરે ખૂબ ખૂબ વધામણી સાથે વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌ આપની ખૂબ કાળજી રાખજો. દેશકાળ ભગવાને આપણા સૌના હિત માટે મૂક્યા છે એવું માનજો, પણ કાળજી રાખવામાં સહેજ પણ બેદરકારી નહીં રાખશો તેવી ભાવભરી પ્રાર્થના સાથે વંદન. જય શ્રી સ્વામી.